52મું બજેટ રાજકોટ શહેરના મહાનગરપાલિકા દ્વારા અધિકારીશ્રીઓએ પદાધિકારીને આપ્યું છે। આ રાજકોટ મારું એકલાનું નથી, આ રાજકોટ આપણા સૌનું રાજકોટ છે। રાજકોટ શહેરનું વર્ષ 2026-27નું અંદાજપત્ર અમે લોકો રજૂ કરશું। આપણા સૌના રાજકોટ માટેનું આ સારું બજેટ આવનારા વીકની અંદર અમે સૌ રજૂ કરવા જઈ રહ્યા છીએ। 3500 કરોડની રકમનું અમારું બજેટ એ આ વર્ષે થયું છે। નળ ગટર અને રસ્તા એમાં સેચ્યુરેશનનું અમારું આ વખતનું મેજર ફોકસ સ્પોર્ટ્સ ઉપર આ વખતે ઘણો ફોકસ છે આ બજેટમાં। કોમનવેલ્થ ને આવી જ્યારે ગેમ્સ આવે છે ત્યારે રાજકોટના યુવાનોનો ભાગ મારું પ્રાયોરિટી આ વખતની બજેટમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ। આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય કમિશનર શ્રી તુષાર સુમેરાજી દ્વારા રાજકોટ શહેરના માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર માનનીય શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, નેતા શ્રી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીઓના હસ્તે આજે માનનીય કમિશનર શ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર વર્ષ 2026-27નું બજેટ અમને સુપ્રત કરવામાં આવ્યું છે। છેલ્લા 50 વર્ષથી રાજકોટ શહેરના નગરજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓને જે જવાબદારી, અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા, જ્યારે અમે જવાબદારી ગણીએ છીએ, અમને જે સેવાનો મોકો આપ્યો છે, કુલ મિલાવીને કહી શકાય કે આ 52મું બજેટ રાજકોટ શહેરના મહાનગરપાલિકા દ્વારા અધિકારીશ્રીઓએ પદાધિકારીને આપ્યું છે। આજે આ બજેટ જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની એક પરંપરા છે, એક મુજબ જ્યારે આપતા હોય ત્યારે હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે કહેતા આવ્યા છીએ કે અમે જ્યારે આને સત્તાનું માધ્યમ નથી ગણતા, અમે સેવાનું માધ્યમ ગણી હતી। ત્યારે આ રાજકોટ રંગીલું રાજકોટ છે। આ રાજકોટ મારું એકલાનું નથી, આ રાજકોટ આપણા સૌનું રાજકોટ છે। અને ભારતીય જનતા પાર્ટીની માનનીય અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતાની અંદર આ બજેટ આજે કમિશનરશ્રી જ્યારે આપ્યું છે ત્યારે આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના શહેરીજનોને હું ખાતરી આપું છું કે આપને અનુકૂળ પડે એવું સરસ બજેટ સ્ટેન્ડિંગ કમિટી આવનારા 7 દિવસમાં ગહન ચર્ચા વિચારણાના અંતે આવતા વીકની અંદર રાજકોટ શહેરનું વર્ષ 2026-27નું અંદાજપત્ર અમે લોકો રજૂ કરશું। આપણા સૌના રાજકોટ માટેનું આ સારું બજેટ આવનારા વીકની અંદર અમે સૌ રજૂ કરવા જઈ રહ્યા છીએ। ધન્યવાદ મિત્રો। આજરોજ રાજકોટનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અમે બજેટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં સુપ્રત કર્યો છે। 3500 કરોડની રકમનું અમારું બજેટ એ આ વર્ષે થયું છે। ફોકસ અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને સેચ્યુરેશન ઓફ 3 સર્વિસીસ નળ ગટર અને રસ્તા એમાં સેચ્યુરેશનનું અમારું આ વખતનું મેજર ફોકસ છે। અમે એ પણ જણાવી આપને કે ગત વર્ષનું અમારા બજેટને અમે ઓલમોસ્ટ 90%થી વધારે ક્રોસ કરી રહ્યા છીએ। એ રીતે અમને આજે એ વાતનો પણ સંતોષ છે કે એક્ઝિક્યુશન ઓફ 25-26 પણ અમારું બજેટ પણ સારી રીતે થયું છે। આવું જ એક્ઝિક્યુશન થઈ શકે અને નાગરિકોને ખૂબ સારી પાયાની સુવિધાઓ અને સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપી શકાય। અમારા બે મેઇન ફોકસ જેને હું કહું તો સ્પોર્ટ્સ ઉપર આ વખતે ઘણો ફોકસ છે આ બજેટમાં અને એર ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ અને પ્લસ ટાઈમલી ડિલિવરી ઓફ પ્રોજેક્ટ્સ એ આ બજેટમાં અમે એશ્યોર્ડ વેમાં જવા માંગીએ છીએ। જે સમય નક્કી કર્યો છે એ બજેટમાં એક્ઝિક્યુટ થવો જ જોઈએ, એની માટે પણ આ બજેટનો એડવાન્સ છે। ટોટલ અમારો એ જે કર છે એનો બોજ આવે છે 95 કરોડ રૂપીસ, જે અમે જે ગયા વર્ષે સૂચવ્યો હતો એના કરતાં ઘણો અમે ઓછો સૂચવેલો છે। ફક્ત 2 મહિનામાં છેલ્લા અમે 106 કરોડ જેવું જનરેટ કરી શકીએ આ અમારી છેલ્લા ઓપ્શનમાં। આ વર્ષે અમને અપેક્ષા છે અમે 600 કરોડ જેવું રાખ્યું છે। મોસ્ટ પ્રોબેબલી વિલ ટચ ધેટ, એ થઈ શકશે। અમે એને સ્ટ્રેટેજાઇઝ એ પણ કર્યું કે હવે નાના પ્લોટ્સને પણ આઈડેન્ટિફાઈ કરીએ જેથી કરીને વધારે લોકો એમાં આવી શકે। અમે એક આખું લિસ્ટ ઓફ અમે 10 પ્રોજેક્ટ આપને કરીને આપ્યા। એક તો આવાસમાં અમારું લગભગ 3000થી વધારે આવાસોનું આ વખતે થશે। એક ડિજિટલ ટ્વિનનું અમારો પ્રોજેક્ટ છે સિટીનો, એ ઈ મેડિકેર અમે એડ કરી રહ્યા છીએ અને પીપીપીથી સ્પોર્ટ્સ અમે પીપીપી પોલિસી લાવવા માંગીએ છીએ। સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ અમારું ધ્યેય એવો છે, જો અમે એક પણ આજે ફેસિલિટી નંબર અમે નથી એડ કર્યા કેમ કે પીપીપી ઉપર અમે ફેઝ વાઇઝ જવા માંગીએ છીએ
પરંતુ અમારું એવી ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ કક્ષાની એટલીસ્ટ 2 થી 3 ફેસિલિટી મિનિમમ આપણે પીપીપી ધોરણે રાજકોટમાં એડ કરી શકીએ, જેથી કરીને જેમ આપ અમદાવાદમાં જુઓ છો આખું સ્પોર્ટ્સનું જે સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, તો આ પ્રમાણે આપણે કોમનવેલ્થ ને આવી જ્યારે ગેમ્સ આવે છે ત્યારે રાજકોટના યુવાનો એનો ભાગ બને, એ માટે આ અમારા, મને એવું લાગે છે કે એઝ કમિશનર હું મારા પ્રાયોરિટી તરીકે કહું તો મારું પ્રાયોરિટી આ વખતનું બજેટમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ છે.